टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચારોમાં આગળ વાત કરીએ સત્તાધારના વિજય બાપુ પર નરેન્દ્ર બાપુએ કરેલા આક્ષેપોને લઈ હવે વિવાદ વકર્યો છે। ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન મેદાને આવ્યું છે। ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન જેમણે કહ્યું છે કે નરેન્દ્ર બાપુએ જાહેર કરેલો વિડિયો 2 વર્ષ પહેલાનો છે। વિડિયોને તોડી મરોડીને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે। વધુમાં દાવો કરાયો છે કે નીતિન ચાવડા અને વસંત ચાવડાની ઓડિયો ક્લિપ સામે આવી હતી, જે બાદ સામે આવ્યું છે કે સમગ્ર ષડયંત્રમાં નરેન્દ્ર બાપુ અને સત્તાધારના ગોવિંદ ભગતનો હાથ છે। એટલું જ નહીં, સમગ્ર મામલે પોલીસમાં અરજી કર્યા બાદ પણ પોલીસે ફરિયાદ દાખલ ન કરી હોવાના આક્ષેપ કરાયા છે। નોંધનીય છે કે સત્તાધારના મહંત વિજય બાપુ પર નરેન્દ્ર બાપુએ પ્રહાર કર્યા હતા। કહ્યું હતું કે નવરાત્રિમાં વિજય ભગત અને ગીતાબેન એકબીજાને ઇશારા કરતા હતા। મારા અને વિજય ભગતનું લિંગ પરીક્ષણ કરવામાં આવે તેવી પણ માંગ નરેન્દ્ર સોલંકીએ કરી છે। અમને લાગણીને ઠેસ પહોંચાડી છે, તો અમે શ્રી અમરોલી પોલીસ સ્ટેશનની અંદર તેમના વિરુદ્ધ એક વસંતભાઈ ચાવડા છે તેમની વિરુદ્ધ અમે પોલીસ ફરિયાદ કરેલ છે અને અમે સતત માગણી કરેલ છે। તેમજ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર પણ આપેલ છે અને આવેદનપત્રને હિસાબે હર્ષભાઈ સંઘવીને પણ જણાવેલ છે, તો આની કડકમાં કડક કાર્યવાહી કરે અને જેમ બને તેમ તાબડતોબ કાયદેસરના કાર્યવાહી કરીને તેમની ઉપર કાયદેસરના પગલાં લે તેવી અમારી માંગ છે। બસ અમે પણ ના હતા, રાસ ગરબા લેતા હતા ને આવો કોઈ હતું નહીં, આવો કોઈ વિવાદી હતો નહીં, કારણ કે આ વિડીયોમાં છેડછાણી કરેલી છે। આ વિડીયો 2 વર્ષ પહેલાનો છે અને બાપુ કોઈ એવો ઈશારો નથી કરતા। બાપુ એક રોહિતભાઈ જે જાય છે એને ખાલી ઈશારો કરે છે, કોઈ બીજું કઈ છે નહીં આમાં। બાપુ રોહિતભાઈની સામું જઈને હસતા હતા। મહિલાઓ સામે જોયું હતું? નહીં, એવું કઈ જોયું હતું નહીં, અમે હાજર જ હતા। એ વાત ખોટી છે। વિડીયોમાં સ્પષ્ટ વિડીયો દેખાય છે, વિડીયો છે 2 મિનિટનો, એમાં તમે જોઈ શકો છો। જે નીતિન ચાવડા છે, જે વસંત ચાવડા છે, એની પાછળ કોઈ મોટા માથાનો હાથ છે। સરકાર તપાસ કરે અને સરકારના તપાસની અંદર બહાર આવેલા વ્યક્તિઓ ઉપર ષડયંત્રકારી એક કાવતરું રચવાની કાયદાકીય કાર્યવાહી કરે, પરંતુ હજુ સુધી સરકારે એમાં કાર્યવાહી કરી નથી। જ્યારથી વિવાદ ઉત્પન્ન થયો એ જ વ્યક્તિઓના નામ જે એને લેટર જાહેર કરેલો છે એના 11ના મુદ્દાની અંદર છે કે ભાઈ 11ના મુદ્દાની અંદર સ્પષ્ટપણે એનો ઉલ્લેખ છે, જે લોકોએ વિવાદ શરૂ કર્યો તો મિલન બારોટ છે, વસંત ચાવડા છે, નીતિન ચાવડા છે,